લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો। વડોદરા શહેર નજીક આવેલા સાકરદા ગામ અને મોક્ષી રોડ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મોસાળું લઈને જઈ રહેલા ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં ઘટના સ્થળ પર જ 2 લોકોના મૃત્યુ થયા છે અને 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે મોસાળું લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 2 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે ટેમ્પોમાં સવાર 25 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવમાં મૃતક આંક વધવાની શક્યતાઓ છે। મળેલી માહિતી પ્રમાણે હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે 50 જેટલા કુટુંબીજનો ટેમ્પોમાં મોસાળું લઈને જઈ રહ્યા હતા। દરમિયાન સાકરદા અને મોક્ષી ગામની વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત સર્જાતા રોડ ઉપર મરણચીસો ગુંજી ઉઠી હતી। આ અકસ્માતમાં 2 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 25 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષી ગામના લોકોને થતા લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઉપરાંત અનેકોને લોકોને ઈજા પહોંચી હોવાથી 10 થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તો અને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થળ ઉપર 2 થી વધુ લોકોના મોત નીપજ્યા। લગભગ 10 વાગ્યાની આજુબાજુ અમને કોલ મળેલો હતો 108ની અંદર, જેની અંદર એવું જાણવા મળેલું હતું કે ટ્રક અને આઈસર વચ્ચે એક્સિડન્ટ થયેલું છે સાકરદા ગામની આગળ, જેની અંદર 25 થી 30 લોકો ઘાયલ થયેલા હતા। જેના હિસાબે અમે આણંદ જિલ્લાની 2 તેમજ વડોદરા જિલ્લાની 9 એમ કરીને 11 108 એમ્બ્યુલન્સ અસાઇન કરેલી હતી, જેમાં 31 જેટલા પેશન્ટને અમે લોકોએ એસએસજી હોસ્પિટલમાં પ્રી હોસ્પિટલ કેર આપતા શિફ્ટ કરેલા છે। મારો પરિચય બિપિન વેટારિયા, પ્રોગ્રામ મેનેજર વડોદરા અને આણંદ જિલ્લા।